કૌભાંડ અને જે આ કૌભાંડમાં શિક્ષકો સંડોવાયેલા છે તે શિક્ષકો વિરુદ્ધ પણ હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બીઝેડ ગ્રુપ કૌભાંડમાં જે પણ શિક્ષકો સંડોવાયેલા હતા તેમના વિરુદ્ધ તપાસના પણ આદેશ આપી દેવામાં આવ્યા હતા। મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ તપાસ કરતા સીઆઈડી ક્રાઇમે હિંમતનગરથી પ્રાંતિજના પ્રાથમિક શાળાના શિક્ષકને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા। ગુરુવારે મોડી સાંજે સીઆઈડી ક્રાઇમની ટીમે 2 વ્યક્તિની પૂછપરછ કરી હતી, જ્યારે આ સમગ્ર મામલે સરકારી પ્રાથમિક શિક્ષકની ફરજ પર હોવા છતાં બંને બીઝેડ ગ્રુપ સાથે કામ કરતા હતા। એટલું જ નહીં, જિલ્લા પંચાયત અને શિક્ષણના સ્થાનિક અધિકારીઓનું પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે તેઓ કામ કરતા હતા અને રોકાણકારોને પણ લાવતા હતા। ત્યારે જે આ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી છે તે સંડોવણીવાળા શિક્ષકો સામે પણ હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। પ્રાંતિજ તાલુકાના આરસોડા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી ની સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને તેમને લઈ જવામાં આવેલા છે। તો આ બાબતે સવારે અમારા બીઆરસી અને ટીપીઓ મારફતે તપાસ કરાવવાના આદેશ આપી દેવામાં આવેલા છે। એમની અટકાયત કરવામાં આવેલી છે। હાલ ક્યાં છે એ અહેવાલ આવેથી આગળની નિયમોસરની કાર્યવાહી કરવામાં આવશે। જે લોકોના નામ આની અંદર આવેલા છે અમારી સામે એ બધાની અમે ટીપીઓ મારફતે તપાસ કરાવવામાં આવેલી છે। આરસોડા પ્રાથમિક શાળાના હતા, તો આ બાબતે આરસોડા પ્રાથમિક શાળાની અંદર અમે જો તપાસ કરાવેલી તેમાં ક્ષિતિજભાઈ રૂપાલી કરીને નામ સામે આવતું હતું, એટલે એમનું નિવેદન માટે તપાસ ટીમ મોકલેલી।